વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ, મતદાન મથકો પર કતારો લાગી છે। મોટી સંખ્યામાં લોકો મત આપવા પહોંચ્યા। તમામ મતદાન મથકો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વલસાડ નગરપાલિકાના ધોબી તળાવ વિસ્તાર છે, જોઈ શકો છો। વહેલી સવારથી જ અહીંયા આગળ મતદારોમાં ભારે ઉત્સાહ છે। મોટી સંખ્યામાં મતદારો છે એ મતદાન કરવા માટે અહીંયા પહોંચે છે। આપને જણાવી દઈએ કે વલસાડ નગરપાલિકાને કુલ 11 વોર્ડમાં 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ છે। આથી બાકી બચેલી જે 37 બેઠકો છે તેના માટે ચૂંટણી યોજાઈ રહી છે। વલસાડની ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં જે કુલ 24 બેઠકો છે, 24 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં આગળ પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં છે। ધરમપુર નગરપાલિકામાં છે 48 ઉમેદવારો છે એ ચૂંટણી મેદાનમાં છે, અને જેના શહેરના 20,000 જેટલા મતદારો છે ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે। વાત કરીએ પારડી નગરપાલિકાની, તો પારડી નગરપાલિકા વિસ્તારની અંદર કુલ જે 28 બેઠકોની ચૂંટણી જાહેર થઈ હતી, તેમાંથી જે એક બેઠક છે ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી। બાકી બચેલી 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે। ઉમેદવારોના ભાવિનો બોટાદ નગરપાલિકાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। યુવાનો, મહિલા, સિનિયર સિટીઝન સહિત દિવ્યાંગ મતદારો પણ મતદાન કરવા માટે પહોંચ્યા। બોટાદ શહેરના કુલ 34 બેઠક માટે 77 બૂથ પર મતદાન શરૂ કરાયું। વૃદ્ધ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો પણ કોઈ અન્ય વ્યક્તિના સહારે મતદાન મથક પર પહોંચી નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે। સ્થાનિક ચૂંટણીમાં મતદારોએ ભુક્કા બોલાવ્યા છે। મતદારો કચકચાવીને મતદાન કરી રહ્યા છે। ટકાવારી સતત વધી રહી છે। સરેરાશ મતદાનની ટકાવારી પણ સામે આવી છે। અત્યાર સુધીના મતદાનમાં એ જોવા મળ્યું છે કે મોટા પ્રમાણમાં મહિલાઓ, વૃદ્ધો મતદાન કરી રહ્યા છે। 40% પાર પહોંચ્યું છે અત્યાર સુધીનું મતદાન। હજુ 3 થી 4 કલાકમાં આજે મતદાનની ટકાવારી છે તે વધુ જોવા મળશે। જૂનાગઢ મનપામાં 27% જેટલું મતદાન થયું છે। 68 નગરપાલિકામાં 42% જેટલું મતદાન નોંધાયું છે। 3 તાલુકા પંચાયતમાં 45% આસપાસ મતદાનની ટકાવારી રહી છે। 3 તાલુકા પંચાયતમાં 45% આસપાસ મતદાન નોંધાયું છે। સરેરાશ આ ટકાવારી છે। સાંજ સુધીમાં આ ટકાવારીમાં ઓર વધારો થશે।